हेलो दोस्तों, स्वागत है तमारो मारी गुजराती कुकिंग चैनल में। आज हूँ बनावવાનું છું આરીમનું શાક। जो વર્ષમાં એક જ વાર મળે છે, જે કુદરતી રીતના નીકળે છે। ગામડામાં તો બહુ જ નીકળે છે, તો એનો બહુ બધી કાઢી હતી, તો એને સારી રીતના ધોઈને સાફ કરી લીધી છે। મેં અહીંયા સમારી લીધી છે। આ રીતના સમારી લેવાની, એને કટ કરવા પડે નહીં, હાથથી જ તૂટી જાય છે। આરામ બહુ ટેસ્ટી લાગે છે કુદરતી આરામ। તો ચાલો બનાવવાની રીત ચાલુ કરીએ છીએ। તો અહીંયા આરામને બરાબર साफ करीने समारी लीधी है। तो अहीं तेल गरम करी दीधुं छे। तेल में कांदा नाखवानुं छे। कांदा वधारे नहीं नाखवानुं, केम के आराम वधारे छे એટલે તમને જોઈતા હિસાબે કાંદા નાખવાના છે। કાંદા નાખીને લીલો મસાલો, આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીને હળદર, મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલો અને મરચાં પાવડર નાખીને સારી રીતના કાંદાને થોડીક વાર ચડાવવાના છે। મસાલા સાથે ચડી જાય પછી આપણે નાખીશું આરામ। આરામને બધી જેટલી સમારેલી હોય એ રીતના નાખી દેવાની, તો ચડીને એકદમ થોડીક થઈ જાય છે। નાખી દીધી છે આરામ અને સારી રીતના આપણે આરામને મિક્સ કરી દઈશું કાંદા અને મસાલા સાથે। આ વર્ષમાં નેચરલ આરામ ખાવા મળે છે, બહુ મસ્ત લાગે છે। અને ઢાંકીને સારી રીતના ચડાવવાની છે થોડીક વાર પછી થોડીક ચડી ગયા પછી આપણે ઉપરથી નાખીશું આંબલીનું પાણી નાખવાથી આરામ છે થોડું પેલી લાગે છે, થોડું આંબલીનું પાણી અને ચોખાનો લોટ ઉપર નાખવાનો છે, કોપરાવાનો છે। નાખવા જ પડે તો જ ટેસ્ટ આવશે। આંબલીનું પાણી અને ચોખાનો લોટ નાખશે તો જ આરામનો ટેસ્ટ આવશે। અને ઢાંકીને આપણે આરામ ચડે ત્યાં સુધી આપણે ચડાવવાનું છે। આરામ વધારે તરત જ ચડી જાય છે, અડકચડી જ લાગતી હોય છે, પણ બહુ ટેસ્ટ લાગે છે। તો જુઓ આરામ બનીને તૈયાર છે। કેવી બની કમેન્ટ કરીને જરૂરથી બતાવજો।